તો એવા લગ્ન, એવો આનંદ, એક નાનો પ્રસંગ. પ્રહલાદજીને થાંભલામાં ઠાકોરજી દેખાણા. હિરણ્યકશિપુએ પૂછ્યું, આ થાંભલામાં તારો ભગવાન છે? એને વિશ્વાસ હતો કે છે. અને આપણને કોઈ કહે ને કે આ તમારા ભગવાનમાં તમને ભગવાનના દર્શન થાય તો આપણે વિચાર કરવા માંડ્યો કે છે. એક જણે જેને પ્રશ્ન કર્યો કે હું દરેક જગ્યાએ જાઉં ને, ગણપતિના મંદિરે કે માતાજીના મંદિરે કે મહાદેવના, તો હું તો કૃષ્ણને જ ગોતું. એ કે તો વાંધો નહીં ને. જે એક વાક્યમાં જવાબ આપ્યો. એ કે તું દરેક દેવ દેવતામાં ઠાકોરજીને શોધે છે, એના કરતાં ઠાકોરજીમાં જ ઠાકોરજીને શોધ. ઠાકોરજીમાં જ ઠાકોરજીને શોધ. અત્યારે આપણી પરિસ્થિતિ એવી છે. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં આપણને એટલો ભાવ નથી. આપણને મંદિરમાં જઈએ ને એટલી બધી સજાવટ હોય ને. આજે મારા વાલા મંદિરમાં બધાયના છે ઠાકોરજી, એકલા આપણા નથી, એટલે એ સજાવટ કરે. આજે મારે તમારા ઘરે આવવાનું હોય તો સાડી બાડી પહેરીને આવવું પડે, બાકી મારા ઘરમાં હોય તો હું સાદો ડ્રેસ પહેરીને જ ફરતી હોઉં. તો મારો વર મને એમ નથી કહેતો કે બહાર જાય ત્યારે આવું કરે છે ને ઘરમાં કા. તો આપણા ઠાકોરજી આપણા છે, એટલે આપણા ઘરમાં આપણને ગમે એવા હોય. ઘરમાં જેમ આપણે આપણા વરને ગમીએ છીએ, કારણ કે આપણે રસોઈ સારી બનાવતા હોઈએ, વાત કરતા હોઈએ, મીઠું બોલતા હોઈએ, કોઈ આવવાનું હોય તો આપણે એમને કહેતા હોઈએ, વ્યવહાર કરવાનો હોય, તો આપણા વરને આપણે જેવા છીએ ને એવા ગમીએ છીએ. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને આપણું ઘર જેવું છે એવું, આપણે જેવા છે એવા, અને જે ધરાવીએ છીએ એને ગમે છે. આજે એક બેનનો ફોન આવ્યો. એ કે 3 મહિના પહેલાં ઠાકોરજી પૂછ કરાવ્યા ને તમે કાલે સટતીલા એકાદશીનું બપોરે જ આવ્યો તો નહીં હલા? તો સટતીલા એકાદશીમાં 6 સામગ્રી તલની ધરાવ. હાય હાય, અમે તો ધરાવતા ભૂલી ગયા. હવે આપણે કેટલા બધા દોષ પડ્યા, હવે અપરાધ પડ્યો. મેં કીધું શું કીધું? બધાના ઘરે ગણેશ ચતુર્થીના લાડવા થાય મર્યાદામાં, અને માનો કે આપણા ઘરે ન થયા. હવે આપણો છોકરો બાજુમાં રમવા ગયો હોય ને એને લાડવા જોવે, તો આપણો છોકરો આવીને શું કહે? કાલે આપણે લાડવા કરજો ને મમ્મી. પણ ઓલા એને કહેતો એ ઘરે એને ખાય બેસે, શું કહે અમારા ઘરે બનાવ્યા છે. તો આપણા ઠાકોરજી બીજાને ત્યાં 6 ભલે બનાવી હોય, પણ અપરાધ નથી જોતા. કાંઈ વાંધો નહીં મમ્મી, માં કાલે બનાવી દેજે. પ્રભુ જેટલું સરળ દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં કોઈ છે નહીં, હતું નહીં ને હશે નહીં. અવળા આપણે છીએ. એક શાસ્ત્રીજી કહેતા હતા, પશુઓ બધા આડા, ગાય જુઓ, ભેંસ જુઓ, સિંહ જુઓ, પણ બિચારા હાલે સીધા. પશુઓ બધા આડા પણ હાલે સીધા. માણસો બધા સીધા પણ હાલે. સાચું ખોટું? પેલા એક ગુરુ હતા ને, એના ત્યાંથી ને શિષ્ય બધા બહાર નીકળ્યા કે હવે મારે આશ્રમ બંધ કરવો છે, હવે મારું શ્રીઅંગ બરાબર નથી રહેતું, હું ભણાવી શકતો નથી. એટલે બધાએ એને છેલ્લે દંડવત કર્યા, ચરણ સ્પર્શ કર્યા. ગુરુ દક્ષિણા મારે કોઈની જોતી નથી, મારે આગળ પાછળ કોઈ નથી, બસ. એટલે છેલ્લા વિદ્યાર્થીએ પૂછ્યું, ગુરુદેવ હું શું બનું તો આપને ગમશે? આટલી બધી ફેકલ્ટીઓ છે ને, તો હું શું બનું તો આપને ગમશે? બધા આગળ વયા ગયા. છેલ્લા વિદ્યાર્થીએ આ પ્રશ્ન કર્યો. જવાબ, ગુરુદેવ હું શું બનું તો આપને? ગુરુદેવે કહ્યું, હું કહું તો માનીશ? હા, આપની આજ્ઞા પ્રમાણે રહીશ. ભાઈ, જો તું મારો સાચો શિષ્ય હોય ને
તો તું માનવ બનજે, માણસમાંથી ને. અત્યારે આપણે બધા માનવ નથી બનતા પણ માણસો. એટલે ઓલા કવિ કહે છે ને, હે ભગવાન, એ જોઈને મને હસવું આવે કે તારા બનાવેલા તુજને બનાવે. હે ભગવાન, એ જોઈને મને હસવું આવે કે તારા બનાવેલા તુજને બનાવે. આમાં આટલા આપણે બેઠા છીએ, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ ઓલ્સો. આપણા બધાની ડબલ પર્સનાલિટી છે. અંદર બીજું છે, બહાર બીજું છે. જ્યારે અંદર ને બહાર એક થઈ જશે ને, પછી મારે ને તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે ડબલ છે ને એમાં ઉપાધિ છે, એકમાં ઉપાધિ નથી. અત્યારે તકલીફ ડબલની છે. તો વાત હું એ કરતી હતી, આજે અમે સવારે 11 વાગ્યા તો ત્યાં એક વ્રજવાસી કાયમ બેસે. એ કોઈ પાસે માગે નહીં, હાથ લાંબો કરે નહીં, જે આપે એ લે. પણ એટલું બધું એની પાસે જ્ઞાન છે વ્રજનું. દર વખતે મને જુદું જુદું કહે. હું જાઉં એટલે મારે જે દેવું હોય એ દઉં ને પછી મને કે બેઠ જા, નહીં લઈને કા જા. મેં કીધું કેમ? પેલા મારી વાત સાંભળ. વાત સાંભળીને તને ગમે, તને વ્રજ બહુ ગમે જ, એટલે હું વ્રજની એક નાની વાત કહું ને, તને ગમે ને પછી તારા હાથે આપજે. એટલે લગભગ વરસથી આ સિલસિલો ચાલે છે. એટલે આજે અમારે તૃપ્તિના બેન બનાવીને બધા સ્કોટલેન્ડથી આવ્યા છે, એટલે મોડું થતું હતું. એટલે મેં કીધું ના, આજે મારે નથી બેસવું તમારી પાસે, કારણ કે એટલી સરસ વાતો કરે ને કે તમે ઊભા જ ન થઈ શકો. હવે આમાંથી તમારે જવું હોય બહાર તો મનમાં થોડુંક એવું થાય કે સાંભળવું હોત તો સારું હતું. ભલે મને એટલું બધું સરસ નથી આવડતું, પણ વલ્લભની વાણી છે ને. તો મેં કીધું લો આ, મને કે નથી લેવું, આવતા રવિવાર આપજે, સાંભળ ત્યારે. પછી મારો દીકરો કે મમ્મી 5 મિનિટ બેસી જા ને. એટલે બેઠી. એણે સરસ વાત કરી. એ કે માઘ મહિનો આવે ને, માગસર મહિનો, ઠંડી કેવી હોય આમ, એમાં વ્રજમાં તો ગાત્રોથી જ આવી દે એવી ઠંડી. એમાં અમારી બધી ગોરાણીઓ તારા ઝગમગતા હોય ને ત્યારે તારા સ્નાન કરવા જાય. કયું સ્નાન? તારા સ્નાન. અને બધા અમારામાં લાજનું બહુ. અમારી સાડી ઉપર એ ચાદર ઓઢે. આજની તારીખમાં અમારી વહુઓ સવારે ઘરે હોય અને સાંજે પિયર જાય. ગોકુળની ગાય ને મથુરાની દીકરી નસીબ ફૂટે બહાર જાય, એવું કહેતા હતા. કહેવત કે અમારે આજની તારીખમાં એ બધી ગોરાણીઓ સવારે ઘરે બનાવે. કોઈ દી વેરાયટી હવાર ન બનાવે. ખબર છે બેન કેમ? મેં કીધું ના. એ કે એને સાંજે સરસ સરસ જમવાનું હોય ને માના ઘરે. હવે મારી વહુ માનો કે પિયર જાય તો મારી બેન કે દીકરી પિયર આવે ને તો મારી માં એમ કે સાંજે બનાવશું. આજે આની દીકરી કે આની દીકરી જમવા આવવાની હોય તો શું કહેવું ને, બેન આવવાની છે સાંજે કરજો. તો એ કે અમારે આજની તારીખમાં બધા ચોબાને ત્યાં અમે સવારથી બધા ખાલી, બાકી સાંજે જ બધા ચકાચક હોય. તો એ કે અમારી જે ગોરાણીઓ છે હવે થોડો સુધારો થયો છે. બધા ભણવા માંડ્યા. અત્યારે બધા કોન્વેન્ટમાં ભણે. એટલે અત્યારે પહેલાંના પ્રમાણમાં પણ માઘ મહિનામાં, એટલે માગસર મહિનાની કડકડતી ઠંડીમાં માઘ મહિનામાં સ્નાન કરે. ક્યારે? સવારે તારા હોય ત્યારે 3, 3:30. અને કેવી ઠંડી કે અમે 2 વાર વિચાર કરીએ અને એ ભીના કપડે 5 વાગે વિશ્રામ ઘાટ પર આરતી થાય, એ આરતી કરીને આવે. એટલે મેં કીધું અમે તો કોઈ દિવસ, અમારે ઘણીવાર એવું થાય, આપણે સંપર્ક ક્રાંતિ આપણે ગયા હતા ને, સંપર્ક ક્રાંતિ 1-2 વાર એવું થયું કે 4:30 બદલે 3:30 આપણે પહોંચી ગયા. પછી હવે જો ગિરિરાજજી જઈએ તો અમને આરતી ન થાય. એટલે અમે બધાએ નક્કી કર્યું કે અહીંયા ઉતરા છીએ 4 વાગે આપણે વિશ્રામ ઘાટ પર પહોંચી જાય. આરતી 5, 5:15 થાય શિયાળામાં. એટલે અમે બધાએ કલાક ત્યાં બેઠા અને પાન કરી લીધું ને છાંટી લીધું. નાહ્યા તો નહીં, કારણ કે કપડાં ને બધું તો ના હોય. તો મેં કીધું અમે તો આટલી વાર જોયું, કોઈ દિવસ અમે તો કોઈને સ્નાન કરતા જોયું નથી. આપણે પાછા હખણા તો રહીએ જ નહીં, ડાઉટ તો કરીએ જ. તો એણે જે વાત કરી બહુ સરસ કરી. એ કે મથુરામાં
યમુનાજી ઉપર 25 ઘાટ છે. કેટલા? 25. એમાં વિશ્રામ ઘાટ છે, શૃંગાર ઘાટ છે, જ્યાં ગોકુળનાથજીના લગ્ન થયા વિવાહ ત્યારે શૃંગાર કર્યા હતા. બધા ઘાટની વાત કરી, એનું વર્ણન નથી કરતી. પણ અમારી ગોરાણીઓ પ્રયાગ ઘાટ ઉપર નાહી. પ્રયાગ ઘાટ છે ત્યાં, વિશ્રામ ઘાટ ઉપર ન નાહી. કારણ કે જેમ કુંભ મેળો દર 12 મહિને આવે અને મહાકુંભ 144 વર્ષે આવે, એવો જ કુંભ મેળો દર માઘ મહિનામાં થાય. તો વલ્લભે કીધું કે ક્યાંય તમારે વ્રજવાસીઓએ જવાનું જરૂર નથી, અહીંયા જ પ્રયાગ ઘાટ છે. એટલે માઘ મહિનામાં જેમ બધા ગંગા સ્નાન કરવા પ્રયાગ જાય, એમ અમારી ગોરાણીઓ પોતાના પતિના આયુષ્ય માટે માઘ મહિનામાં પ્રયાગ ઘાટ ઉપર સ્નાન કરે અને તૈયાર કરીને ચાંદલો ને શેથી પૂરી અને આવી ઠંડીમાં વિશ્રામ ઘાટ પર આરતી કરે. મેં કીધું, એટલે મને કે તું કે હવે અમારે પ્રયાગ જવાની જરૂર છે? મેં કીધું ના, પણ કે તમારે જરૂર છે? મેં કીધું હવે એનોય જવાબ મને ખબર નથી. એ કે જો જાય તો વેલ એન્ડ ગુડ, પણ માનો કે ઉંમર છે, ચાલી નથી શકાતું, નથી જવાતું, તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના ચરણારવિંદમાંથી ગંગાજીનું પ્રાગટ્ય છે. જ્યારે વામનજીએ 3 પગલાં માગ્યા ત્યારે 2 એક પૃથ્વી ને એક સ્વર્ગ ને ત્રીજું કે મૂકો માથે. તો માથે એટલું મોટું પગલું કે ગોલોકમાં બ્રહ્માજી બ્રહ્માંડમાં બેઠા હતા, હાથમાં કમંડળ હતું અને ઠાકોરજીના ચરણારવિંદ ત્યાં ગયા વૈકુંઠમાં અને બ્રહ્માજીએ ચરણારવિંદને પ્રક્ષાલન કર્યું અને એ પ્રક્ષાલનનું જળ ભાગીરથની તપસ્યાથી ને પૃથ્વી પર આવ્યું અને એ કોઈ ઝીલી શકે એમ નહોતું. તો શંકર ભગવાને જટામાં થયું. તો રોજ આપણે આપણા ઠાકોરજીના ચરણ સ્પર્શ કરીએ તો ઠાકોરજીના ચરણારવિંદમાંથી ગંગાજીનું પ્રાગટ્ય. તો આપણે તો રોજ જે ગંગાજીને સ્પર્શ કરીએ છીએ. સ્નાન કરાવીએ તો શું કરીએ છીએ? તો કે જાઓ તો બહુ સરસ, ના જાઓ તો વ્યથા નહીં કરવાની, મનમાં કથા યાદ કરવાની કે આ ગંગાજી ક્યાંથી પધાર્યા છે. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના ચરણારવિંદમાંથી. આપણા ઘરે બિરાજતા ઠાકોરજી કોઈ મૂર્તિ નથી, કોઈ ઘડેલું સ્વરૂપ નથી. આ જ ઠાકોરજીએ વ્રજમાં ગોકુળનો કાનુડો છે, આણે જ ગિરિરાજ ધારણ કર્યો છે, આણે જ માખણ ચોરી લીલા કરી છે, આણે જ રાસ લીલા કરી છે. પણ એ ભાવ ક્યારે આવે? જ્યારે સત્સંગ દ્વારા ભીના થઈએ તો. હવે વાત એક નાની કરતી હતી. તો ગંગાજીમાં સ્નાન કરવા એક સાધુ મહારાજ રોજ જાય અને બહાર આવે ને જેટલા વૈષ્ણવ આવતા જતા હોય એને બેસાડે કે મારે નિયમ છે કે અડધો કલાક સત્સંગ કરવાનો, તો તમે બેસશો તો બધા રાજી થાય. ચલો ગંગા કિનારે આવ્યા તો સ્નાન તો કર્યું, પણ હવે આપણને ભગવત વાણીનો લાભ મળશે. આપણને અહીંયા ઠાકોરજીના ગુણાનુવાદ સાંભળ. એ સ્નાન ગંગાજીમાં કરે પણ વાતો કોની કરે? કૃષ્ણની, વ્રજની, તાલવનની, મધુવનની, બૌલાવનની, કુમુદવનની, વૃંદાવનની, બચવનની, ભાંડરવનની, બિહારીવનની, કોકિલાવનની, ભદ્રવનની, બેલવનની, માઠવનની, ગેરેવનની, કુંજની, નિકુંજની, વનની, ઉપવનની, ગિરિજાજીની, કંદરાની, સવાર સુધી ચાલે. તો જેટલા ગંગાજીમાં સ્નાન કરીને આવીને બધા બેસે અને પછી બીજા આવવાનું હોય ને એને રસ્તામાં કહે તમે ઓલા દાદાને કહેજો, એ કે ઠાકોરજીની લીલાની બહુ સરસ વાતો કરે છે. હવે બીજા આવે ત્યાં તો ઓલા ઉટિયા ઉપર. હવે એકવાર એ સત્સંગ કરતા હતા ત્યાં એમનાથી ને 10 ફૂટ દૂર એક ફેમિલી હતું, વાઈફ, એનો દીકરો ને દીકરી.
એવી સરસ વાતો કરતા હતા. એટલે એમણે સત્સંગ કરતાં કરતાં શાંત થઈ ગયા કે આ તો ગોકુળના કાનુડાની વાતો કરે છે. અને એની નાની દીકરી ગાતી હતી, કાના રે હો કાનુડા તને બોલાવે તારી માં, કાના રે હો કાનુડા કાં તો ખેતરમાં બેઠો હશે, કાં તો ગોપીના ઘરમાં હશે. જા 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 ઉતાવળો જા, કાના રે હો કાનુડા નંદબાવાઈ મને મોકલી છે, યશોદા સંદેશો લાવે છું. ઊંચા ઊંચા સાદ મને પડાવના, કાના રે હો કાનુડા ના ખાવું હોય તો ના ખાજે, ભાણે બેસીને ઊભો થાજે. કઢીલા દૂધ મારા પીતો જા, કાના રે હો કાનુડા વાળુની વેળા થઈ ગઈ છે, ગાવડી દોવાની રહી ગઈ છે. નોંધણા તારા જડતાના, કાના રે હો કાનુડા દુનિયામાં તારું ને મારું છે, વલ્લભ નામ મને પ્યારું છે. શરણું તારું દેતો જા, કાના રે હો કાનુડા તને બોલાવે તારી માં, કાના રે હો કાનુડા. એટલે ઓલા સંત મહાત્માએ કીધું, ઓહો આ ઘરના સંસ્કાર તો જો, ઠાકોરજીની વાતોય કરે છે. દીકરી